મેંદરડા તાલુકા સિવિલ હોસ્પિટલને મળી અત્યાધુનિક એમ્બ્યુલન્સની ભેટ 25 લાખના ખર્ચે 15મા નાણાં પંચમાંથી અર્પણ। જિલ્લા પંચાયતના 15મા નાણાં પંચમાંથી મેંદરડા તાલુકા સિવિલ હોસ્પિટલને અત્યાધુનિક સુવિધાઓથી લેસ એમ્બ્યુલન્સ આજે અર્પણ કરવામાં આવી છે। આ એમ્બ્યુલન્સનું લીલી ઝંડી આપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પૂજાવિધિ દ્વારા એમ્બ્યુલન્સને સન્માનિત કરવામાં આવી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। તેમજ તાલુકા પંચાયતના આગેવાનો સંત શ્રી સુખરામ બાપુ, વિનુભાઈ કથિરિયા, ડોક્ટર ભાલોડિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજાબેન, ડોક્ટર યશવંતભાઈ પટોડિયા, રસીલાબેન વાઘ, મોહનભાઈ મુછડિયા, વલ્લભભાઈ ચાવડા, વિનુભાઈ ખૂંટ, ડોક્ટર ચિરાગભાઈ પીઠિયા, સુરેશભાઈ પરમાર, વિજયભાઈ પાનસુરિયા, સંજયભાઈ છોડાવડિયા, ડોલીબેન અજમેર, દિનેશભાઈ વેકરિયા, અશ્વિનભાઈ મહેતા, અશ્વિનભાઈ ચાવડા તેમજ હોસ્પિટલ સ્ટાફ, તાલુકા પંચાયત સભ્યો, મેંદરડાના આગેવાનો અને ભાજપ તાલુકા કક્ષાના કાર્યકરો મોટી સંખ્યામાં તેમજ મેંદરડા તાલુકાના સરપંચો પણ હાજર રહ્યા હતા। આ અત્યાધુનિક એમ્બ્યુલન્સનો ખર્ચ અંદાજે 25 લાખ રૂપિયા છે, જેનાથી તાલુકાના લોકોને વધુ સારી અને ઝડપી આરોગ્ય સેવા મળી શકશે, ખાસ કરીને ઇમરજન્સીમાં। બ્યુરો ચીફ સરફરાઝ રફાઈ, જૂનાગઢ। दर्दी देवो भवा आ सूत्र ने सार्थक करता हमारा डॉक्टर भायोड़िया साहेब, एवी ज रीते हमारा जूनागढ़ जिल्लाना जे प्रमुख है हरेशभाई ठुम्मर साहेब। आज मेंदरड़ा तालुका ने खूब खुशीना दिवस है, જ્યારે અમારા મેંદરડા હોસ્પિટલની અંદર સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સની જરૂરિયાત પડી, ત્યારે અમારા હરેશભાઈ ઠુમ્મરે આજે 11/3/2026ના રોજ લોકાર્પણ કરવા માટે અહીંયા તમામ સમસ્ત મેંદરડા ગામના આગેવાનોને હાજર રાખીને અને હોસ્પિટલને એક સારી એમ્બ્યુલન્સ આપવામાં આવ્યું છે। હું ખૂબ સાધુવાદ આપીશ અમારા હરેશભાઈ ઠુમ્મરને અને હરેશભાઈની ટીમને કે અમારા મેંદરડાના જે હોસ્પિટલમાં જે પણ કોઈ દર્દી આવે એ દર્દીઓને 24 કલાક એમરજન્સી સેવા મળે એના માટેના અમારા હરેશભાઈ ખૂબ સારી મહેનત કર્યા છે। અમારા મેંદરડાના નગરજનો વતી હું મારી ખુશી વ્યક્ત કરી રહ્યા છું કે અમારા મેંદરડાના હોસ્પિટલમાં જે પણ કોઈ દર્દી આવે એ 100% હાજર થઈને જાય, આ કોઈને ક્યાંય બહાર જવાની જરૂર ન પડે એવા ખૂબ સારા ભાઈડિયા સાહેબ ડૉક્ટરને અહીંયા લઈ આવ્યા છે। અને જ્યારે આવા સારા ડૉક્ટર હોય અને ત્યારે અમારા મેંદરડાના જે પણ કોઈ દર્દી આવતા હોય અહીંયા હોસ્પિટલમાં આવીને સાજા થાય એવું અમે ભગવાન શ્રી રામજીને ચરણોમાં પ્રાર્થના કરશું। અને ફરીથી હું મારી હરેશભાઈની ટીમને, વિનુભાઈને અને ઘણા બધા લોકો અહીંયા છે જેમના અમારા વિજયભાઈ પાનસુરિયા છે એવાઓને હું નામ લઈને હું મારો રાજીપો વ્યક્ત કરું છું। હું મેંદરડામાં ઘણા વર્ષોથી જોઉં છું કે જ્યારે મેંદરડાની અંદર કંઈક ને કંઈક કામ બાકી હોય, કંઈક ને કંઈક ખામી હોય, ત્યારે અમારા હરેશભાઈની ટીમ આવીને અને એક પગે ઊભા રહીને એવા કામ કરી દેતા હોય। ત્યારે 2026માં જ્યારે અમારા હરેશભાઈ પ્રમુખ પદેથી એમના રિટાયર થાય છે ત્યારે જાતા ખૂબ મેંદરડા માટે સારું કામ કર્યા છે। એટલે હું સાધુ હોવા નાતે હું એમને સાધુવાદ આપીશ અને ભગવાનને પ્રાર્થના કરીશ કે અમારા મેંદરડામાં કોઈ ના કોઈ એવા સારા કામ થતા રહે એવા અમારા મેંદરડાના નગરજનોને હું વિનંતી કરું છું કે તમે એક બનો ને નેક બનો અને ગામ માટે ખૂબ સારા કામ કરો। ભારત માતા કી જય।